નમસ્કાર મિત્રો, જીકે માસ્ટર યુટ્યુબ ચેનલની અંદર તમારું સ્વાગત છે। પોલીસ ભરતી 2024 જેની જાહેરાત થઈ ચૂકી છે। ટૂંક જ સમયમાં ઓજસ વેબસાઇટની ઉપર તેના ફોર્મ ભરવાના ચાલુ થઈ જશે। કયા સંવર્ગની અંદર કેટલી જગ્યાઓ છે તે આપણે આ પીડીએફની અંદર જોઈશું। એલઆરડીની વેબસાઇટ પર આ પીડીએફ મૂકવામાં આવી છે, પરંતુ આપણે વિડીયોની માધ્યમથી તમામ જે જગ્યાઓ છે વિસ્તારથી જોઈશું અને શું નિયમો છે તે પણ આપણે જોઈ લઈએ। પીડીએફ આપણે ડિટેલમાં જોઈએ। ગુજરાત પોલીસ દળ વર્ગ 3 સંવર્ગની જગ્યાઓની સીધી ભરતી ભરવા માટેની જાહેરાત ક્રમાંક પણ આવી છે। જીપીઆરબી 2023-24 1 ગુજરાત પોલીસ દળમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર કેડરની બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર તથા લોકરક્ષક કેડરની બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ, હથિયારી પોલીસ કોન્સ્ટેબલ SRPF અને જેલ સિપાહી વર્ગ 3 સંવર્ગની નીચે મુજબની કુલ 12,472 જે ખાલી જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટે પોલીસ ભરતી બોર્ડ દ્વારા ફક્ત ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે। જો અહીંયા ચોખ્ખું લખ્યું છે PSI છે, હથિયારી પોલીસ કોન્સ્ટેબલ છે, બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ છે, SRPF કોન્સ્ટેબલ છે અને જેલ સિપાહી। આ રીતે અલગ અલગ 12,472 જગ્યાઓ ઉપર ખૂબ જ મોટી ભરતી છે મિત્રો, પોલીસ કોન્સ્ટેબલ માટેની તેમજ PSI માટેની। હવે કયા વર્ગની અંદર કેટલી જગ્યાઓ છે તે જોઈ લઈએ। બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર એટલે કે બિન હથિયારી PSI 316 જગ્યાઓ પુરુષ માટેની। બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર મહિલા 156 જગ્યાઓ। ત્યારબાદ બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ પુરુષ ખૂબ મોટી જગ્યા 4,422 બિન હથિયારી છે પોલીસ કોન્સ્ટેબલ પુરુષ। બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ મહિલા 2,178 જગ્યાઓ। હથિયારી પોલીસ કોન્સ્ટેબલ પુરુષ 2,212 જગ્યાઓ। હથિયારી પોલીસ કોન્સ્ટેબલ 1,090 જગ્યાઓ। હથિયારી પોલીસ કોન્સ્ટેબલ SRPF પુરુષ 1,000 જગ્યાઓ। જેલ સિપાહી 1,013 જગ્યાઓ। જેલ સિપાહી મહિલા 85 જગ્યાઓ। ફરીવાર જોઈ લઈએ આપણે। બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર 316 PSI પુરુષ બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર એટલે કે બિન હથિયારી PSI 156। બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ પુરુષ 4,422। બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ મહિલા 2,178। હથિયારી પોલીસ કોન્સ્ટેબલ 2,212। હથિયારી પોલીસ કોન્સ્ટેબલ મહિલા 1,090। હથિયારી પોલીસ કોન્સ્ટેબલ SRPF પુરુષ 1,000 જગ્યાઓ। હથિયારી પોલીસ કોન્સ્ટેબલ એની અંદર મહિલાની નથી, SRPFની અંદર। જેલ સિપાહીમાં પુરુષ અને મહિલા બંને છે। જેલ સિપાહીમાં 1,073 અને મહિલામાં 85 જગ્યાઓ છે। આમ કુલ મળીને 12,472 જગ્યાઓની જાહેરાત આવી ચૂકી છે। હવે પીડીએફની અંદર આગળ વાંચીએ। ઉપર જણાવેલ તમામ સંવર્ગની ખાલી જગ્યાઓ પૈકી અનામત વર્ગોની જગ્યાઓ વિગત ઓજસ વેબસાઇટ પર ભરતી અંગેની મૂકવામાં આવેલા સૂચનાઓમાં દર્શાવવામાં આવશે, જે જોઈ લેવાની રહેશે। એટલે આની જે તમામ ડિટેલ માહિતી છે તે તમને ઓજસ વેબસાઇટની ઉપર જોવા મળશે। પોલીસ ભરતી બોર્ડ દ્વારા ભરતી અંગેની તમામ સૂચનાઓ અને ઓનલાઈન અરજી સ્વીકારવાનો સમયગાળો હવે પછી ઓજસ વેબસાઇટ ઉપર અપલોડ કરવામાં આવનાર છે। આ તમામ સૂચનાઓ કાળજીપૂર્વક વાંચી નિયમોની પ્રવર્તમાન જોગવાઈઓ મુજબ લાયકાત પરિપૂર્ણ કરતા ઈચ્છા ધરાવતા ઉમેદવારોએ ઓજસ વેબસાઇટ પર જઈ અરજી કરવાની રહેશે। બરાબર છે મિત્રો। ત્યારબાદ ઉમેદવારે ઓનલાઈન અરજી કરતાં પહેલાં જે તે સંવર્ગની જગ્યાઓ માટે ભરતીને લગતી શૈક્ષણિક લાયકાત, વયમર્યાદા તેમજ અન્ય સૂચનાઓ ઉક્ત વેબસાઇટ પરથી કાળજીપૂર્વક વાંચી લેવાની રહેશે। બરાબર છે। ઓજસની વેબસાઇટ પર તમારે વાંચી લેવાનું રહેશે। ઉમેદવારોએ ઓનલાઈન અરજી કન્ફર્મ થયા પછી પ્રિન્ટ કાઢી પોતાની પાસે રાખવાની રહેશે। ભરતી બોર્ડ દ્વારા જ્યારે મંગાવવામાં આવે ત્યારે રજૂ કરવાની રહેશે। જ્યારે તમે ફોર્મ ભરો છો ત્યારે PDF તેની અવશ્ય કાઢી લેજો, ઘણા મિત્રો કાઢતા નથી। ઉમેદવારોને ઉપર જણાવેલ જગ્યાઓ માટે ફક્ત એક જ અરજી કરવાની રહેશે અને કોઈપણ સંજોગોમાં ટપાલથી કે રૂબરૂમાં અરજીપત્રક મોકલવાના રહેશે નહીં, તેમજ આવા અરજીપત્રકો સ્વીકારવામાં આવશે નહીં, જેથી ઉમેદવારોએ ખાસ નોંધ લેવી। આ જાહેરાત તથા ભરતી પ્રક્રિયામાં કોઈપણ કારણોસર ફેરફાર કરવાની કે રદ કરવાની આવશ્યકતા ઊભી થાય તેમ કરવાનો ભરતી બોર્ડનો સંપૂર્ણ અધિકાર રહેશે। ભરતી બોર્ડ આ માટે કારણો આપવા બંધાયેલા રહેશે નહીં। હસમુખ પટેલ IPS। બરાબર છે। આ મિત્રો PDF છે। આની અંદર ટૂંકમાં આની અંદર જે મહત્ત્વનું વસ્તુ છે એ છે જગ્યાઓનું ડિટેલ, કોન્સ્ટેબલ, PSI। બરાબર છે। આ રીતે તમામ પુરુષ મહિલાની અલગ અલગ ટોટલ જગ્યાઓ આપણને ખબર પડી જાય છે। કેટલી મહેનત કરવાની હવે આપણા હાથમાં છે। ઓજસ પર લગભગ આજે રાત્રે મને લાગે છે કે 12 વાગ્યાથી ફોર્મ ભરવાના ચાલુ થઈ જ જશે, કેમ કે હવે ચૂંટણીનું જાહેરનામું આવી જવાનું છે 15 તારીખથી। એટલે 1-2 દિવસની અંદર તમારા ફોર્મ ભરવાના ચાલુ થઈ જશે। બરાબર છે મિત્રો। દોડવાનું ચાલુ રાખજો, દોડ પણ આવી જ જશે અને આ જ વર્ષે આ ભરતી પૂર્ણ કરવાની સરકારની જોગવાઈ છે।
જેથી કરીને તમે તમારી તૈયારીને આખરી ઓપ આપી રહ્યા છો અને ખૂબ જ વાંચન કરી રહ્યા છો. હવે ઓજસ પર જ્યારે જાહેરાત મૂકવામાં આવશે ત્યારે ફરી પાછા આપણે વિડીયો બનાવશું. ત્યાં સુધી મળીશું બીજા કોઈ વિડીયોની અંદર. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.